સર્વને મારા જય શ્રી કૃષ્ણ। આજની પુરુષોત્તમ માસની અમૃત ધારામાં આજની વાર્તા છે મૌનનો મહિમા। અવંતી નગરીમાં એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો। એનું નામ વેદ શર્મા। તે સદા ધર્મમાં રાજતો, તપ કરતો અને એક તપસ્વી તરીકે તેની ખ્યાતિ હતી। અતિ તપ કરવાથી વેદ શર્માનો દેહ દુર્બળ બની ગયો હતો। તે વ્રત નિયમ ચૂકતો નહીં। એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને એક ભાવિક સ્ત્રી પુરુષો નદીએ નાવા જાય। પુરુષોત્તમ માસમાં ઉપવાસનું ફળ અધિક છે, તેથી વેદ શર્માએ પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરવા વિચાર્યું, પરંતુ તેમનામાં એટલી બધી અશક્તિ આવી ગઈ હતી કે કોઈ સંજોગોમાં મોઢું બાંધ્યું રહી શકે તેમ ન હતું। હવે શું કરવું? નાણું મળે પણ ટાણું થોડું મળે। અવસરના ગીત અવસરે જ ગવાય। બ્રાહ્મણ તો ઉપવાસ કરવાનો પાકો સંકલ્પ કર્યો અને પહેલા જ દિવસે તેણે કશું ખાધું નહીં, પણ રાતના જીવ મૂંઝાવા લાગ્યો। પહેલા જ દિવસે આવું થયું। હજુ તો આખો મહિનો કાઢવાનો હતો। બ્રાહ્મણે વિચાર્યું, જો ઉપવાસ નહીં કરું તો મને તેનું ફળ ક્યાંથી મળવાનું? માટે જે થવાનું હશે તે થશે। ઉપવાસ તો ચાલુ જ રાખવા છે। આ તેનાથી બની શકે તેમ નહોતું, પરંતુ ધર્મ પ્રત્યે વધુ લાગણી અને આવું મજબૂત મન રાખ્યું હતું। આખી રાત બ્રાહ્મણે પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવામાં પસાર કર્યો અને ધર્મ પ્રત્યેનો પ્રેમ અને શુદ્ધ ભક્તિ જોઈ પાછલી રાતના પુરુષોત્તમ પ્રભુએ એને સ્વપ્નમાં દેખાવ દીધો અને બ્રાહ્મણના માથે હાથ ફેરવી કહેવા લાગ્યા, હે ભક્ત, તારાથી ન થઈ શકે એવું વ્રત તે આદર્યું છે। એક દિવસ ઉપવાસથી તારા હોશ કોશ ઉડી ગયા છે, તો એટલે તારાથી ટકી રહેવું શકવું મુશ્કેલ છે। વ્રત સંકલ્પ કરીને ભાંગવામાં મોટો દોષ છે। વ્રત ઉપવાસ થાય તો જ કરવા, નહીતર ઉપાડવા નહીં। ભક્ત, તારું તપ જોઈ અને દ્રઢતાથી પ્રસન્ન થઈ તારું વ્રત જળવાઈ રહે એટલા માટે રસ્તો બતાવવા આવ્યો છું। પુરુષોત્તમ માસમાં જે કોઈ મૌન પાળે ને ખાય તો તેને ઉપવાસનું ફળ મળે। માટે તું મૌનનો નિયમ લે। મૌન આખો દિવસ રાખવું। જે ભાવિકો સ્નાન કરતી વેળાએ ભોજન સમયે મૌન પાળે તેઓ તેજસ્વી અને ધનવાન અને આયુષ્યવાન થાય છે। આટલું કહી પુરુષોત્તમ ભગવાન સપનામાંથી અંતર ધ્યાન થઈ ગયા। બ્રાહ્મણનું સ્વપ્ન પૂરું થયું। તે ઝબકી ઉઠ્યો। તેને સપનાની વાત યાદ હતી, તેથી તેણે મૌન વ્રત લીધું। તે દિવસે સ્નાન કરી અને ભોજન સમયે કશું બોલ્યો નહીં। ભોજન કર્યા પછી તેનામાં શક્તિ આવી ગઈ, તેથી ભક્તિ પણ સારી રીતે થઈ શકી। પ્રભુના બતાવ્યા પ્રમાણે આખો પુરુષોત્તમ માસમાં સ્નાન અને ભોજન સમયે મૌન પાળી પસાર કરી નાખ્યો અને યથાશક્તિ ઉદ્યાપન કર્યું। તપસ્વી બ્રાહ્મણની શ્રદ્ધાપૂર્વક ભક્તિથી પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા। તેઓ પ્રગટ થઈને બ્રાહ્મણને કહેવા લાગ્યા, હે વિપ્ર, તારી જે ઈચ્છા હોય તે માંગી લે। આજે હું તારા પર પ્રસન્ન છું, માંગ। ભલા બ્રાહ્મણે જનસેવાના શુભ આશયથી કહ્યું, પ્રભુ, મારા હાથે દુઃખી માણસોનું કલ્યાણ થાય તે માટે મને ભક્તિ સાથે શક્તિ આપો। મને એવું બળ આપો કે હું તન મન ધનથી પ્રાણી માત્રની સેવા કરી શકું। આ વૈકુંઠમાં મારો વાસ થાય। તથાસ્તુ કહી પુરુષોત્તમ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા। બ્રાહ્મણની જનકલ્યાણ માટેની શુભ ભાવના હતી। જનસેવા એ જ પ્રભુ સેવામાં માનતો। જેવી જેની ભાવના તેવું ફળ મળી જ રહે છે। મૌન વ્રતનો મહિમા અપાર છે। દિવસમાં અમુક સમય મૌન પાળવું જોઈએ। ન બની શકે તો આંતરે દિવસે અમુક સમયે મૌન પાળવું, અને તે પણ ન બને તો અઠવાડિયામાં એક દિવસ નક્કી કરી તે દિવસે મૌન પાળવું જોઈએ। આખો દિવસ ન બને તો અમુક સમય મૌન પાળવું, પણ ન બને તો જમતી વખતે મૌન પાળવું જ જોઈએ। તેથી અનેક પ્રકારના લાભ થાય છે। ફળની આશા રાખ્યા વગર કરવામાં આવેલ કોઈ પણ વ્રતનું ફળ મળી રહે છે। દિવસે દિવસે બ્રાહ્મણની ચડતી થવા લાગી અને આગળ ધન ધાન્યના ઢગલા ખડકાવા લાગ્યા। મળેલા દ્રવ્યનો સદુપયોગ કરવા માંડ્યો અને ઠેર ઠેર અન્નક્ષેત્રો ખોલ્યા, જળાશયો ખોદાવ્યા
ધર્મશાળાઓ બનાવડાવી, વાવ કૂવા ખોદાડ્યા અને આમ જનહિતાર્થ તેણે લક્ષ્મી વાપરવા માંડી. આથી તેને આશીર્વાદ મળ્યા. અંત સમયે તેને વૈકુંઠ લઈ જવામાં ભવ્ય વિમાન આવ્યું. બ્રાહ્મણ તેમાં બેઠો અને પુષ્પવૃષ્ટિ સાથે તેને વધાવ્યો. વિમાન વૈકુંઠ તરફ જવા ગંગા વિહાર કરવા લાગ્યું. ન બોલ્યાના 9 ગુણ, બોલ્યે બગડી જાય. મૌન તણો મહિમા ગણો, પ્રભુ પ્રસન્ન થાય. બ્રાહ્મણના એક દિવસના મૌન વ્રતનું ફળ ઇન્દ્ર રાજાએ વૃત્તાસાર વધ માટે માંગ્યું. એટલે તે પરલોકમાં પરલોકમાં બ્રાહ્મણની કીર્તિ ફેલાઈ. અમૃતધારામાં આજની વાર્તા મૌનનો મહિમા સંપૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.